નમસ્કાર દર્શક મિત્રો, જનરપન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું આપણો મિત્ર કંચન પરમાર। આવો સાંભળીએ આજના મુખ્ય સમાચાર। વડોદરા ક્રાઇમ બ્રાન્ચે એક એવા ચોર ભાઈઓની ધરપકડ કરી છે જેઓ પોતાનો વ્યવસાય શરૂ કરવા માટે ચોરીની રસ્તે ચઢ્યા હતા। છોટાઉદેપુરના બોડેલીના રહેવાસી અક્ષય અને દેવાંગ ગોપાલભાઈ રાઠવાને પોલીસે કપુરાઈ વિસ્તારમાંથી ચોરીની મુદ્દામાલ સાથે ઝડપી પાડીને બે મોટા ઘરફોડ ચોરીના ભેદ ઉકેલ્યા છે। પોલીસ પેટ્રોલિંગ દરમિયાન એક શંકાસ્પદ બ્રેઝા કારને રોકીને તપાસ કરતા તેમાંથી મોટી સંખ્યામાં એમ્પ્લીફાયર અને અન્ય સાઉન્ડ સિસ્ટમના સાધનો મળી આવ્યા હતા અને કડક પૂછપરછમાં બંને યુવકોએ કબૂલાત કરી હતી કે તેઓ પોતે ડીજે સિસ્ટમનો ધંધો શરૂ કરવા માંગતા હતા અને આ વ્યવસાય માટે જરૂરી મોંઘા સાધનો ખરીદવાને બદલે તેમણે ધનિયાવી રોડ ઉપરના ગોડાઉનોના તાળા તોડીને સાધનો એકત્રિત કરવાનું શરૂ કર્યું હતું। આ કેસમાં પોલીસની કામગીરી પર પણ મોટા સવાલ ઊભા થયા છે। જાણવા મળ્યું છે કે આ સાધનોની પહેલી ચોરી 1.5 મહિના પહેલાં થઈ હતી, પરંતુ પોલીસે ત્યારે માત્ર અરજી લઈને સંતોષ માન્યો હતો અને નિયમ મુજબ ઘરફોડ ચોરી જેવો ગંભીર ગુનો ત્વરિત નોંધાવવો જોઈએ। પરંતુ વડોદરા પોલીસે છેક આજે જ્યારે આરોપીઓ પકડાઈ ગયા ત્યારે જ સત્તાવાર ફરિયાદ નોંધી છે અને આ ઘટના સાબિત કરે છે કે પોલીસ ચોપડે ક્રાઇમ રેટ નીચો બતાવવા માટે અનેક ગુનાઓ માત્ર કાગળ ઉપર અરજી સ્વરૂપે દબાઈ રહે છે। ક્રાઇમ બ્રાન્ચે તસ્કરભાઈઓ પાસેથી 9 એમ્પ્લીફાયર, 1 સાઉન્ડ લિમિટર, 8 ખંજરી અને ગુનામાં વપરાયેલી લક્ઝરી કાર મળીને કુલ ₹10.11 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે અને હાલ પોલીસે બંને વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। ચોર તો પકડાયા, પણ શું પોલીસ પોતાની પહેલા ડિટેક્શન પછી ફરિયાદવાળી આદત બદલશે?